અમદાવાદના બોડકદેવમાં પીજી સીલ કરવા મુદ્દે મોટા સમાચાર। પ્રેમચંદ નગરના પીજી સંચાલકોને કોર્પોરેશનની આંશિક રાહત। પ્રેમચંદ નગરના પીજી સંચાલકોને 15 દિવસનો અપાયો સમય। વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં રાખી 15 દિવસનો અપાયો સમય। સીલ કરાયેલા પીજીને હંગામી ધોરણે ખોલવામાં આવ્યા। 19 ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશને પીજી કર્યા હતા સીલ। તો અમદાવાદમાં આજે પીજી સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે, તે મુદ્દે આ મોટા સમાચાર। પ્રેમચંદ નગરના પીજી સંચાલકોને કોર્પોરેશને આંશિક રાહત આપી। પ્રેમચંદ નગરના પીજી સંચાલકોને 15 દિવસનો અપાયો સમય। વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં રાખી આ 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે। સીલ કરાયેલા પીજીને હંગામી ધોરણે ખોલવામાં આવ્યા। 19 ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશને પીજી સીલ કર્યા હતા, જેને કારણે પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ નોકરિયાતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અમે આ લોકોને 2 વખત નોટિસ આપી હતી 478 કલમ હેઠળ 1 અને 2। એના પછી બી વપરાશ બંધ ન થતાં અહીંથી અમે પ્રેમચંદ નગરમાં લગભગ 20 મકાનને સીલ માર્યા હતા। 19 તારીખે સીલ મારવામાં આવ્યા હતા। જ્યારે એમને પોતાની રજૂઆત કરી, બોન્ડ બાંયધરી આપી કે અમે સદર જગ્યાનો ઉપયોગ પીજી તરીકે નહીં કરીએ અને એક્ઝામને કારણ બતાવ્યું છે, કોઈ બીજા કારણ બતાવ્યા છે, તો અમે 15 થી 20 દિવસની મુદત એમને આપી છે। 2 દિવસમાં તમે ખાલી કરી કાઢો, અન્યથા ફરીથી અમે સીલ કરીશું। અને સાહેબશ્રીએ એવું કીધું કે ભાઈ અમે અમારી રજૂઆત એવી હતી કે આ 20 એકમોનો સીલ કર્યા છે અને બીજા લગભગ 35 એકમો હજુ બાકી છે। તો સાહેબશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા તો સાહેબશ્રીએ એવું કીધું એકચ્યુઅલમાં હમણાં આનું કોઈ ગાઈડન્સ હતું નહીં અને અમને ખબર નથી કે ભાઈ આ કેમ રોકાઈ ગયું। એના માટે અમે સાહેબશ્રીને મળવા આવ્યા, પણ સાહેબશ્રીએ અમને એકદમ સંતોષકારક અને અમને બાંયધરી આપી છે કે અત્યારે એક્ઝામનો ટાઈમ છે, સ્ટુડન્ટો છે અમુક, એના માટે થઈ અને એ લોકોને બોન્ડ ભરાઈ અને 15 દિવસનો ટાઈમ આપ્યો છે અને 15 દિવસની અંદર અગર એ લોકો ચાલુ રાખશે તો ફરીથી સીલ મારવાની કાર્યવાહી ચાલુ કરશે। અને અમને સાહેબશ્રીએ ઘણો સંતોષકારક જવાબ આપ્યો છે। તો અમદાવાદમાં પીજી સંચાલકોની કોર્પોરેશનમાં રજૂઆત। પીજી અંગે પોલિસી બનાવવા માંગ સાથે રજૂઆત। મોટી સંખ્યામાં પીજી સંચાલકોની એએમસીમાં રજૂઆત। અધિકારીઓએ સંતોષકારક જવાબ ન આપ્યાનો આરોપ। એએમસીના કારણે પીજીમાં રહેતા લોકો પરેશાન તેવું સંચાલક કહી રહ્યા છે। રણનીતિ બનાવીને સરકારમાં રજૂઆત કરીશું, પીજી સંચાલકે કહ્યું। ફાયર એનઓસી 15 મીટરથી ઊંચાઈવાળી મિલકત માટે જરૂરી। સોસાયટીની એનઓસી હોવા છતાં કોર્પોરેશનની કાર્યવાહી, પીજી સંચાલકોનો આરોપ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગના કાયદાઓ જે છે એ કમ્પલસરી પીજીવાળા લોકો માટે એપ્લાય થશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય અને આવી જ રીતે ચાલશે। અમારી રજૂઆત રહી હતી કે પીજી અંગેના કોઈ કાયદાઓ બને, કારણ કે પીજી જે છે એ એકદમ નાનું યુનિટ છે કે જ્યાં 10 થી 15 લોકો રહી રહ્યા છે, છતાં પણ અમારી ઉપર એવા કાયદાઓ લગાડવામાં આવ્યા છે કે જ્યાં 100 થી 150 લોકોની બિલ્ડિંગ હોય એવા કાયદાઓ મૂકવામાં આવ્યા છે। અમારી ઘણી બધી રજૂઆત, રિક્વેસ્ટને કોઈ પણ ધ્યાને ના લેતા એક જ વસ્તુ દોહરાવવામાં આવી છે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કે અમે હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગને જ પીજી ગણીએ છીએ અને અમે આમાં કોઈ ફેરફાર કરવા માગતા નથી અને સીલિંગની પ્રક્રિયાઓ ચાલુ જ રાખીશું।